સુરતના મગદલા બ્રિજ પરથી એક પ્રેમી પંખીડાએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવ વચ્ચે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે। મગદલા બ્રિજ પરથી પ્રેમી પંખીડાએ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। તાપી નદીમાંથી 4 દિવસીય પ્રેમીનો મૃતદેહ મળ્યો હતો તો પ્રેમિકાના મૃતદેહની શોધખોળ કરાઈ હોય હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી। 4 દિવસ પહેલા બંને પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હતા અને બ્રિજ પર બાઇક અને મોબાઈલ મૂકી નદીમાં કૂદી ગયા હતા। હાલ તો સરદાર બ્રિજ પાસેથી 18 વર્ષીય પ્રેમી યુવાન રાકેશ પરમારનો મૃતદેહ મળતા ફાયર નદીમાંથી લાશ બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે સિવિલમાં પીએમ અર્થે લાશ ખસેડી હતી। પરત પાટે મારો છોકરો અને એક છોકરી બે વૈયા ગયા બરોબર ને પરત પાટેની બાજુમાં હતા ને એક છોકરીનો ફોન લૂંટી લીધો એ લોકોએ ફોન લૂંટી લીધો નાચી આપણે માથે કોઈ ફોન આવ્યો નથી મારા છોકરાનો કોઈનો। આ કયા દિવસે આ ઘટના બની? ઘટેલી છે 10 તારીખે 10 તારીખે 1 વાગે જે છોકરો ગુમ છે। તમારા છોકરાનું નામ શું છે? મારા છોકરાનું નામ છે રાકેશ ભૂપત। શું કામ કરતો હતો? મજૂરી કામ કરતો। અચ્છા, તમે પોલીસમાં ફરિયાદ કરી? આ પોલીસ ફરિયાદ લગાવી। કયા પોલીસ સ્ટેશન? પોલીસ નું કેરિયન કેવું નામ છે પરે? ઈસાપુર લખાવેલું છે। અચ્છા, તમને ક્યારે ખબર પડી કે તમારી છોકરાની બોડી મળી? આજે મને 14 તારીખે મળી અને અહીંયા જોવા આવ્યા અમારા છોકરા જોવા આવ્યા કે છોકરાએ કીધું કે આપણા ભાઈની બોડી મળી ગઈ છે, એક લેડીઝની મળી નથી। આવું શાના માટે કર્યું? શું લાગે? હવે એવું લાગે છે કે છોકરીને છોકરો બરોબર ગમે કાંઈક લફરું હોય ગમે હોય કે આપણે કોઈ શક્યતા નથી। મારા છોકરાને લગ્ન કરેલા છે, એક છોકરું છે 4 મહિનાનું। હા, લગ્ન કરેલા છે મારા લગ્ન ક્યારે થયેલું? મારા છોકરાને લગ્ન કર્યા 12 મહિને કેવો થઈ ગયેલો। બીજી છોકરી જોડે હા, લફરું હતું એવું તો કે છે એ લોકો। એની ઉંમર કેટલી છે? આ બંનેના લગ્ન એ છોકરીના લગ્ન થઈ ગયેલા, મારા છોકરાના થઈ ગયા। એની ઉંમર કેટલી છે છોકરાની? મારા છોકરાની 19 વર્ષની ઉંમર છે, છોકરી 22 વર્ષની ઉંમર છે। આ ક્યાં રહે છે છોકરી? ક્યાં જગ્યા? છોકરી અમારી બાજુમાં જ રહેતી, પરત પાટીની બાજુમાં રહે, અમારા સગાવાલામાં જ છે। મોબાઈલ કોણ લૂંટી ગયું? કોણ લૂંટી? મોબાઈલ લૂંટી ગયા એના હગાવાલામાં જ કોઈ કે છે એ બાજુના એના જમાય છે। ક્યાંથી લૂંટી ગયા? એ પરત પાટિયાની બાજુમાં લૂંટી ગયા, મોબાઈલ લૂંટી ગયા અને છોકરીને મારી કૂટ કરી છે। અગાઉ તમને કઈ ધમકી નહીં, કોઈ વસ્તુ આપણને આગળ કોઈ ખબર જ નથી। લાશ ક્યાંથી મળી છોકરી? લાશ તો અત્યારે એ લોકો આમને તો અહીંયા દવાખાના ઉપર ખબર પડી કે અહીંયા તમારી લાશ છે। હા, સાહેબનો ફોન જ નથી, અમે જોવા જ આવેલા। અંદાજ બતાવ્યા છે।